હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં 10 થી 15 મિનિટમાં બની જાય તેવો ટેસ્ટી, ક્રિસ્પી અને ઘરના બધાને ભાવે તેવો નવો નાસ્તો। મમરાની ચટપટી તેમજ તમે બહુ ખાધી હશે, પરંતુ મમરાનો આ નાસ્તો એકવાર જરૂર ટ્રાય કરજો, અને એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। મમરાનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નવો નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ જેટલા ચારેલા મમરા લઈશું, અને મમરાને આપણે સાઈડથી ધોવાના છે। એટલે 1 કપ જેટલા પાણીમાં આપણે 2 થી 3 કપ જેટલું પાણી મિક્સ કરીશું, અને આપણે હાથની મદદથી સહેજ આને વોશ કરી લઈશું। અને જે આપણે પાણી મિક્સ કરી રાખ્યું છે તે પાણીમાં જ આપણે ઢાંકીને આ મમરાને 5 મિનિટ માટે રહેવા દઈશું। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણે જોઈશું તો જે મમરાને પાણીમાં પલાળીને રાખ્યા હતા તે સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આમાંથી વધારાનું પાણી બધું જ કાઢી નાખીશું। નાસ્તો બનાવવા માટે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું, અને તેમાં જે આપણે પલાળીને મમરા રાખ્યા હતા તે સરસ રીતે કોરા થઈ ગયા છે તે લઈશું। મમરાની અંદર આપણે 1 નંગ જેટલું બટેકું લીધું છે, જેને મેં એકદમ ઝીણી છીણીની મદદથી છીણી લીધું છે, તે મિક્સ કરીશું। નાસ્તાને વધારે ટેસ્ટી કરવા માટે આપણે અમુક મસાલા કરીશું। અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલું આપણે ઇટાલિયન સિઝલિંગ મળે છે તે લઈશું। આ બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ બાળકોને પિઝાનો ટેસ્ટ આવે એ માટે આપણે અત્યારે યુઝ કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા। નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અમુક વેજીસ મિક્સ કરીશું। એ માટે 1 નંગ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ, 1 નંગ જેટલું ઝીણું કટ કરેલું ગાજર। હવે આપણે આ બધું જ હાથેથી મસળીને સારી રીતે મિક્સ કરી દઈશું। અત્યારે મેં જે વેજીટેબલ મિક્સ કર્યા છે તે ઓપ્શનલ છે। જો તમારે મિક્સ ન કરવા હોય તો એમનેમ પણ આ નાસ્તો તમે બનાવી શકો છો, પરંતુ એકદમ ટેસ્ટી નટી ટેસ્ટ આવે તે માટે આપણે વેજીટેબલ મિક્સ કરીશું। હવે હાથેથી સારી રીતે મસળીને જે રીતે લોટ બાંધીએ છીએ તે રીતે મિક્સ કરીને આપણે બધું એક સરખું મિક્સ કરી દઈએ। બધું જ મિશ્રણ આપણે હાથેથી મસળીને સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને એકદમ સહેલાઈથી આ મિક્સ પણ બધું થઈ જશે। હવે આપણે આ જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી નાસ્તો બનાવવાનો છે, એટલે તમે કોઈ પણ શેપનો નાસ્તો બનાવી શકો છો। તમે તેને સિલિન્ડર શેપ, સ્ક્વેર શેપ અથવા તો નાની નાની ટિક્કી પણ બનાવી શકો છો। અત્યારે આપણે એક જ બાઇટમાં ખાઈ શકીએ એ રીતે નાના નાના બાઇટ બનાવી લઈશું। તો હવે આપણે બધા જ મિશ્રણમાંથી આવી રીતે નાના નાના બાઇટ બનાવી લઈએ। આપણે જે મમરા અને બટેકાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી બધો જ નાસ્તો સરસ રીતે વાળીને તૈયાર કરી લીધો છે। હવે આ નાસ્તાને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો, અને જ્યારે પણ તમારે ખાવો હોય ત્યારે તમે ક્વિક તળીને ખાઈ શકો છો। અને જોશો તો આપણે આનો શેપ એટલો મસ્ત આપ્યો છે કે એક જ બાઇટમાં તમે આ નાસ્તો ખાઈ શકો છો। હવે આપણે આ નાસ્તાને ડીપ ફ્રાય કરીશું। આપણે નાસ્તાને તળવા માટેનું તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તે સરસ ગરમ થઈ ગયું છે। તેમાં હવે જે આપણે નાસ્તો વાળીને રાખ્યો છે તે એક એક મૂકતા જશું। એક સામટો વધુ નાસ્તો ન નાખીશું, પરંતુ જેટલો તેમાં સમય તેટલો જ નાખીશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, જેથી તે ઉપરથી સરસ ક્રિસ્પી રહે અને અંદરથી સોફ્ટ રહે। એકાદ મિનિટ જેવું થાય પછી ઝારાની મદદથી આપણે નાસ્તાને પલટાવી લઈશું, અને બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, હાઈ ફ્લેમ પર આ નાસ્તાને આપણે તળવાનો નથી। અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો તમારા ફેમિલી ગ્રુપ અને ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો, અને તમે આગળ કઈ રેસીપી જોવા માંગો છો તે કોમેન્ટ જરૂર કરજો। આપણે જોશું તો 2 થી 3 મિનિટમાં જ આપણે જે બાઇટ્સ છે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થવા માંડશે। 3 થી 4 મિનિટ જેવું થયું છે, અને આપણે જોશું તો આ નાસ્તો છે સરસ રીતે તળાઈ ગયો છે, એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈશું, અને જે બીજો નાસ્તો છે તેને પણ આપણે આવી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મમરાનો એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે। તમે તેને ચા સાથે તેમજ ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો। બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી મમરાના નવા રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।